નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ। નવી આગાહી 5 દિવસ સાવધાન। ખાસ કરીને 10મી ફેબ્રુઆરી માસ એક શક્તિશાળી પશ્ચિમની વિપક્ષની થવાની સંભાવના છે, જેને કારણે 14મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ રહ્યું છે। પર્વતીય વિસ્તારોમાં થઈ બરફવર્ષાની સિસ્ટમને વધુ મજબૂત આપી રહી છે, જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા માવઠું વરસી શકે છે। ચિંતામાં સમય કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ છે। પહોંચવાની શક્યતા રહેલી ખાસ કરીને શિયાળાનું પાકોમાં ભેજ વધારવાનું રોગચાળો ફેલાવવાની ભીતિ રહી છે। અંબાલાલ પટેલના ખેડૂતોને આગ્રહ કર્યો છે કે સમયસર પાક સંરક્ષણ પગલાં ભરે તેવી હોય ત્યારે જંતુનાશક દવાનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવા જરૂરી બનશે। વધુ આગળ વાત કરીએ કે 25,000 રૂપિયાની ગાડી સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના આજે રાજ્યના વાયુ પ્રદૂષણ ઘટાડવા અને વીજળીની ચાલક વાહનનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનું પગલું આપ્યું છે। 2020માં જાહેર કરવામાં આવી હતી, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે ઉજવવામાં આવી રહી છે। 2 વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને બેંક પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજ આઈડી કાર્ડ માટે આવક પ્રમાણપત્ર રહેશે। વધુ આગળ વાત કરીએ કે 0% ટેરિફ સૌથી મોટો નિર્ણય। પીએમ મોદીને આપ્યા ખુશીના સમાચાર। પીએમ મોદીએ આઈડિયા યુઝ ટ્રેડ ડીલને લઈને મોટી જાહેરાત કરી છે। તેમણે એક્સ પર પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આભાર માન્યો છે। કહ્યું કે આ બાબતે દેશ માટે મોટી ખુશખબર છે। વચનગાળાના વેપાર કરનારા માળખા પર સહમત થતાઈ રહી છે, જેનાથી ભારતીય ખેડૂતો ઉપર ઉદ્યોગો, એમએસએમઈ અને માછીમારોનો મોટો ફાયદો થશે। મોદીએ જણાવ્યું છે કે આ ડીલને વધુ મજબૂત બનશે અને અનેક ભારતીય ઉત્પાદન 0% ટેક્સ લાગશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ મોદીએ આપ્યા ખુશીના સમાચાર। પીએમ મોદીએ ઇન્ડિયન યુઝ ટ્રેડ ડીલને લઈને મોટી જાહેરાત કરી છે। તેમણે એક્સ પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આભાર માન્યો છે અને કહ્યું કે આ બંને દેશો માટે ખુશ ખબર છે। વચનગાળા વેપાર કરારના માળખા પર સહમતિ સંધાઈ રહી છે, જેનાથી ભારતીય ખેડૂતોને, ઉદ્યોગ સાહસિકોને, એમએસએમઈ માછીમારોને મોટો ફાયદો થશે અને મોદીએ જણાવ્યા અનુસાર ડીલને મેક ઇન ઇન્ડિયા વધુ મજબૂત બનશે અને અનેક ભારતીય ઉત્પાદનો પર હવે 0 ટેક્સ પણ લાગશે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે ધ્યાન આપે। ફેબ્રુઆરી મહિના સુધીનું રાશન કાર્ડ વિતરણ। ગુજરાત સરકાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયમ હેઠળ ફેબ્રુઆરી 2026ના માર્ચ વિનામૂલ્યે રાહત દરે અનાજ વિતરણ જાહેર કરવામાં આવી રહ્યું છે। વિનામૂલ્ય અનાજ માટે અત્યધ્યન પરિવારોને વ્યક્તિ કાર્ડ દીઠ 15 કિલો ઘઉં, 20 કિલો ચોખાને અંતર્ગત ધરાવતા પરિવારને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા રાહત દરે। અન્ય ચીજવસ્તુઓ માટે તુવેર દાળ 50 પ્રતિ કિલો, કાર્ડ દીઠ 1 કિલો ચણા 30 પ્રતિ કિલો અને કાર્ડ દીઠ 1 કિલો આપે છે અને 1 મીટરની થેલી કાર્ડ દીઠ ખાંડ અત્યધ્યન પરિવાર માટે 15 અને બીપીએલ પરિવારો માટે સરેરાશ પ્રતિ કિલો નિયમિત જથ્થા મુજબ આ યોજનાનો લાભ લેવા રાજ્ય સરકારના જિલ્લાને પાત્ર ધવરા કાર્ડ ધારકો મેળવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરી કે રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લઈ રહ્યા છે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલાથી જ 1 એપ્રિલની વિદ્યાર્થીઓને વાલીઓની આવક દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળે છે, જેને કારણે 80 લાખ લોકો સીધો ફાયદો થશે। અને રાજ્ય સરકાર પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર નેતૃત્વ એક મહત્વપૂર્ણ લેવામાં આવી રહ્યો છે। વધુ મહત્વની આગળ વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર આવે છે। ફેબ્રુઆરી ખાતામાં આવશે 2,000 રૂપિયા। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મા હપ્તાને લઈને મોટી અપડેટ આવી રહી છે અને ફેબ્રુઆરી 2026માં સરકારે દેશના પાત્ર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા હપ્તો જમા કરવાની તૈયારી કરી રહ્યા છે। કઈ તારીખે આવી શકે છે હપ્તો? સત્તાવાર સૂત્રો જણાવ્યા અનુસાર સરકારે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જો હવે સુધી ચોક્કસ તારીખ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ કૃષિ મંત્રાલય તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓ માટે 5 નવી યોજનાઓ। 1. મહિલા ઉશ્કેર યોજના। મહિલાઓને વ્યાજ વગર લોન મળે છે। નાના ધંધા માટે સારી યોજનાઓ પણ મળી રહી છે। 2. કુંવરબાઈનું મામેરું યોજના। ગુજરાતના ગરીબ પરિવારને દીકરીના લગ્ન માટે સહાય અને લગ્ન ખર્ચ માટે નાણાકીય મદદ કરવા મળી રહે છે।
ત્રીજું ફી સિલાઈ મશીન. મહિલાના સ્વાવલંબન યોજના સિલાઈ મશીન તાલીમ ઘરે બેઠા કમાણી માટે મદદ કરવા માટે મળી રહે છે. ચોથું ઉજ્જવલા યોજના ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન રસોઈ બનાવવા માટે સલામત અને મળી રહે છે. પાંચમું ગૃહ ઉદ્યોગ યોજના અને નાના ધંધા માટે 15,000થી 50,000 સુધીની સહાય મફત ટ્રેનિંગ પણ મળી રહી છે. સૌથી અગત્યની વાત કરીએ કે આધાર કાર્ડ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે. સરકારે અગાઉ અનેકવાર સૂચનાઓ આપી રહી હતી જે લોકોને આધાર કાર્ડમાં 10 વર્ષથી વધુ જૂના છે અને ક્યારેય અપડેટ કર્યા નથી તેમને તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરવઠા ફરીથી અપડેટ કરવા પડશે. જો લોકો પાસે વારંવાર સૂચનાઓ છતાં પણ દસ્તાવેજો અપડેટ કર્યા જ નથી તેમના આધાર કાર્ડને પણ કામચલાઉ ધોરણે નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. મુજબ ડેટાની સચોટ જાળવવા માટે દર 10 વર્ષે બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક વિગતો અપડેટ કરવી જરૂરી છે. આ પ્રક્રિયા ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને પૂર્ણ કરવાની રહેશે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે દરેક ખેડૂતોને નમ્ર અપીલ. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારે ડિજિટલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાન 88% ખેડૂતોને કેવાયસી જમીનના લેન્ડ રેકોર્ડ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે. ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોને રજિસ્ટ્રેશન કામગીરી પૂર્ણ કરીને ગુજરાતના દેશોમાં ચોથા ક્રમે રાજ્યના કુલ 59 લાખ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ પર અરજી કરીને કરાયું છે. સૌથી અગત્યની વાત કરીએ કે દરેક ખેડૂતોને નમ્ર અપીલ. ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં 1 એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળે છે જેના કારણે 80 લાખ ખેડૂતો સીધો ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વધુમાં તમે વાત કરી કે લોન લો છો તો સાવધાન થઈ જાઓ છો. લોન લેવા માગતા લોકો માટે મોટો ઝટકો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્મેન્ટ સંચય મંત્રાલયે આજે નિવિદગત દરેક જાહેર કરતા રેપો રિટર્ન 5.25% પર યથાવત રાખ્યો છે. જે આ નિર્ણય લોન સસ્તી થવાની પર EMI ઘટવાની આશા રાખતા લોકો નિરાશા સાંભળી રહ્યા છે. જો વ્યવસ્થા માટે સારા સમાચારને કારણે છે. RBI નાણાકીય વર્ષ 2025-26 માટે GDP ચોથું અથવા 7.3% વધારીને 7.4% કર્યું છે. હાલમાં દરેક મોંઘવારીઓ 4%થી આસપાસ રહેવાની સ્થિતિ નિયંત્રણમાં રહેલી છે. સૌથી અગત્યની વાત કરીએ કે રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો મિનિટોમાં જ ઘરે બેઠા નવું કઢાવવાની સકારો. રેશન કાર્ડ ધારકો ખોવાઈ જવાના કિસ્સાઓમાં હવે ચિંતા કરવાની જરૂર નથી અને સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળતા થઈ ગઈ છે અને અરજદારો હવે ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે અને સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ફરજિયાત છે. ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગોને વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીને ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવવાની શક્યતા રહેલી છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે હોળી પહેલાં ખાતામાં આવશે 2,000 રૂપિયાનો હપ્તો. દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે PM કિસાન યોજના 22મા હપ્તાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે અને કૃષિ મંત્રાલય સૂત્ર જણાવ્યા અનુસાર સરકારના હોળીના તહેવારો પૂર્વે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં તૈયાર કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના તહેવાર એટલે કે 4 માર્ચ 2026ના રોજ અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલયમાં 4 માર્ચ પહેલાં ડાયરેક્ટ કેબિનેટ ટ્રાન્સફર DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે. જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં પણ આવી નથી, પરંતુ વહીવટી સ્તરે તમામ મંત્રીઓને પૂર કરી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 21મો હપ્તો ગત વર્ષે એટલે કે 19 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ ટેકનિકલને કારણે 21મા હપ્તાની નાણાં મળ્યા ન હતા. તેમને માટે આ વખતે સારા સમાચાર પણ આવા પાત્ર લાભાર્થીઓને વખતે બાકી રકમ 4,000 રૂપિયા મળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે દસ્તાવેજ નોંધણી કરાવતી મૂકી થઈ. મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે લીધેલી તાજેતરમાં નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થયેલી દરેક ઇંધણની
માટે અરજદારોને નિયમિત ચાર્જ ઉપર વધારાની પ્રક્રિયા ચૂકવવી પડશે અને આ નવા નિયમ હેઠળ દરેક દસ્તાવેજો પર ₹100ની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી રહી છે, જેનો અમલ સમગ્ર રાજ્યના તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી રહ્યો છે. Yeah.